મસ્કા ખાતે મસ્કા ગ્રામ પંચાયતના સહયોગથી બ્રહ્માકુમારીઝ પરિવાર દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરાયું હતું। જ્ઞાન સાથે ગમતના ઉદ્દેશ્યથી આયોજિત આ કેમ્પમાં 60 જેટલા બાળકો જોડાયા છે। મસ્કાના યુવા આગેવાન કીર્તિભાઈ ગોરે આ આયોજનને બિરદાવ્યું હતું। સરપંચ ઉર્મિલાબેન ગોર, શિલ્પાબેન નાથાણી, બ્રહ્માકુમારીના શીલા દીદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। મસ્કા ગ્રામ પંચાયતના સહકારથી બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય પરિવાર દ્વારા આજરોજ અહીં ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જ્ઞાન સાથે ગમત વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને મળે એવા ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં ખાસ ઉદ્દેશ તો એક એ છે કે અત્યારના બાળકો નાના બાળકો જ જે જમવા માટેથી લઈ અને દરેક વસ્તુ માટે મોબાઈલમાં જ હોય છે। જમે પણ ત્યારે છે જ્યારે મોબાઈલ એમના હાથમાં હોય છે ત્યારે, તો આ મોબાઈલમાંથી આ વિદ્યાર્થીઓ બાળકો દૂર થાય અને શારીરિક રમતો પણ બૌદ્ધિક રમતો પણ એના માટે મેદાનમાં આવે અને ખૂબ શક્તિશાળી બને, જ્ઞાનવાન બને, એના માટે અમે જ્ઞાન સાથે ગમતનું આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં આજે વિદ્યાર્થીઓ બાળકોએ ભાગ લીધું છે। તો આજરોજ આ કાર્યક્રમમાં શિલ્પાબેન, ઉર્મિલાબેન અને તમામ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના પરિવારના લોકો ઉપસ્થિત રહી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આજરોજ જ્યારે મસ્કા ગ્રામ પંચાયત તેમજ બ્રહ્માકુમારી મસ્કા દ્વારા 3 દિવસીય સમર કેમ્પનું જે આયોજન થયું છે, એમાં તમે જે વાત કરી કે કેવી રીતે, તો અમારું મસ્કા ગામ પહેલાંથી જ પ્રેરણાદાયી રહ્યું છે। કોઈ પણ સારું અને નવું અને સમાજ ઉપયોગી પ્રોગ્રામ હોય તો કદાચ મને એવું લાગે છે કે મસ્કાથી જ શરૂઆત થાય છે। જ્યારે આજે આપ જોઈ રહ્યા છો કે ખૂબ સુંદર અત્યારે જેવી રીતે કીર્તિભાઈ વાત કરી કે નાના બાળકો છે એને મોબાઈલથી દૂર રાખવા માટે આવા સમર કેમ્પની તાતી જરૂર છે, અને એ પણ નિઃશુલ્ક। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે માતા પિતા પોતાને બાળકો માટે આવા કેમ્પો માટે પૈસા દઈને પણ છોકરા છોકરીઓ મોબાઈલથી દૂર રહે એના માટે પૈસા આપીને પણ સમર કેમ્પમાં મોકલતા હોય છે। જ્યારે મસ્કા ગામમાં નિઃશુલ્ક આટલો સુંદર મીરાબેન તેમજ એની સમગ્ર ટીમ દ્વારા આટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા સરપંચ શ્રી ઉર્મિલાબેન, પૂર્વ સરપંચ અને અમારા ખૂબ જ ઉત્સાહી કીર્તિભાઈ ગ્રામ પંચાયત દ્વારા ખૂબ સુંદર આયોજન મસ્કા દ્વારા થઈ રહ્યું છે। મસ્કા ગ્રામ પંચાયતના સહયોગથી મસ્કા બ્રહ્માકુમારીઝ પરિવાર દ્વારા ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન કરવું અને નૈતિક મૂલ્યોનો વિકાસ કરવાનું। આ કેમ્પની અંદર લગભગ 65થી 70 બાળકો જોડેલા છે। વર્તમાન સમયે આપણે જોઈએ તો એક્ઝામનું રિઝલ્ટ થોડું નબળું આવે કે એક્ઝામ નજીક આવતી હોય ત્યારે બાળકોની અંદર સ્ટ્રેસ વધી જાય છે, ટેન્શન વધી જાય છે, અને ઘણી વખત તો બાળકો સુસાઇડ પણ કરી લેતા હોય છે। તો એના માટે અમે અત્યારથી જ બાળકોને મેન્ટલી પ્રિપેર કરીએ છીએ, એની માનસિક શક્તિ, બૌદ્ધિક શક્તિ વધે એના માટે અમે અહીંયા અલગ રીતે એમને મેડિટેશન કરાવશું, પોઝિટિવ થોટ્સ આપશું અને એવી બધી ગેમ્સ રમાડશું કે જ્ઞાનની સાથે એમાં ગમત પણ આવી જાય અને એ લોકોનો બૌદ્ધિક વિકાસ થાય અને એમના જીવનમાં પોઝિટિવિટી આવશે, એવું બધું અમે એક્ટિવિટીઝ અહીંયા કરાવવાના છીએ।